દીકરીનો બાપ કેટલો એ દીકરી સાસરે જાય ત્યારે ભાંગી જાય. સાંભળજો, અમારો સત્ય દાખલો છે. આજથી 5 વર્ષ પહેલા હું મુંબઈ, નવી મુંબઈ પનવેલ વિધિમાં એક રિસોર્ટમાં લગ્ન કરાવવા ગયો. પટેલ પરિવાર હતો રાજકોટનો. દીકરીના લગ્ન હતા. 3 દિવસનો એ ઉત્સવ હતો. બીજા દિવસે અમે સાંજના સમયે દીકરીનો એ ચોરીનો મંડપ તૈયાર થતો હતો. એટલે હું ઊભો તો, મારા દીકરીનો બાપ એ યજમાન ઊભા હતા, 25 જણા ઊભા હતા. એટલે અમે વાતો કરતા હતા. એટલે મેં એને સહજતાથી જરા વાત કરી દીધી કે ભાઈ, આવતીકાલ સવારમાં તમે નાસ્તો ન કરી લેતા, કાલે તમારે દીકરીનું દાન દેવાનું છે, એટલે તમારે ઉપવાસ કરવાનો છે. ત્યારે દીકરીનો બાપ એમ કહે છે, દાદા કાલથી મારે રોજ ઉપવાસ છે એક ટાઈમનો. એટલે હું એની વાત ન સમજી શક્યો. એટલે મેં એને પ્રશ્ન કર્યો, ભાઈ કેમ, કાલથી તમારા કોઈ વ્રત ઉપવાસ ચાલુ થાય છે? અને ત્યારે એ દીકરીનો બાપ એમ કહે છે, નહીં દાદા, મારે કોઈ વ્રત ઉપવાસ ચાલુ ન થતા, પણ કાલે મારી દીકરી સાસરે વહી જશો ને એટલે મને એક ટાઈમ જમવું નહીં ભાવે. હવે મારી દીકરી સાસરે જતી રહેશે, મારો હૈયાનો હાર જતો રહેશે. જે બાપનો માં મરી ગઈ હોય, પણ એ બાપને ઘરમાં દીકરી હોય ને, તો માં મરી ગઈ છે એવી અનુભૂતિ ક્યારેય દીકરી ન થવા દે. કારણ જેટલું ધ્યાન એ બાપનું એની માં રાખે, એનાથી સવાયું ધ્યાન એની દીકરી રાખતી હોય મારા બાપનું. સમયાંતરે બાપની બધી સંભાળ રાખવાની જો કોઈ જાણકારી હોય, કોઈ દીકરી હોય સાહેબ, એક એક વાતનું ધ્યાન એ દીકરી રાખતી હોય મારા બાપનું. એટલે મને કહેવું ગમે છે સાહેબ, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો, ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બા. રમતા થાકી ભૂખ લાગે તો ખીર રાંધું તૈયાર. દીકરી તારા રૂપમાં લાગે માડીનો અણસાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. રારારૂ રારારારારારૂ રારારૂ રારારૂ રારારારારારૂ. દીકરી વિદાયનો પ્રસંગ સાહેબ ખૂબ ગહન છે. જેટલા પણ આપણા કુરિવાજો છે એ કુરિવાજોનો નાશ કરજો બાપ, આવી ભાગવતની ગાથાઓને સાંભળીને. માં લક્ષ્મીનું, આજ માં રૂકમણીનું આપણે અહીંયા કોટડિયા પરિવારના આંગણે ભાગવતનો આ મહા મનોરથ જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે માં રૂકમણીનું કન્યાદાન કર્યું ને આપણે એના પુણ્યને મેળવ્યું. અને માં રૂકમણીને કહીએ, ભગવાન ઠાકોરજીને કહીએ કે ભગવાન, આ લગ્નનું જે કાંઈ પુણ્ય છે ને એ અમને તમને આપીએ છીએ, પણ બસ એટલી કૃપા કરજો કે અમારા પરિવારમાં સદૈવને માટે આવા ધર્મના મંડપ બંધાતા રહે અને અમારા પિતૃઓને તમારી ગતિ મળે સાહેબ. અમારા પરિવારમાં આવા ધર્મના મંડપો વારંવાર બંધાતા રહે. માં લક્ષ્મીને કહીએ, રૂકમણીને કહીએ, તમે પણ આશીર્વાદ દઈને જાજો કે અમારાથી આવા સત્કર્મો વારંવાર આ કોટડિયા પરિવાર હંમેશને માટે સત્કર્મો કરી કરી અને પુણ્યનું ભાથું બાંધી અને આ મળેલા મનુષ્ય અવતારને સાર્થક બનાવી લે બાપ.
એવો આ દીકરી વિદાયનો પ્રસંગ માં લક્ષ્મીને આપણે વિદાય કર્યા. આજ માં લક્ષ્મીને વિદાય કર્યા. કાલે 5 વાગે મારા ઠાકુરની સાથે અમારા સંપૂર્ણ સ્ટાફને કોટડિયા પરિવાર વિદાય કરશે. બાપ આવો આજના દિવસને અહીંયા જ વિરામ આપીએ. આવતીકાલ સવારે ફરી પાછા મળવાનું છે. વિદાયની વધારે વાતો નહીં કરીએ, કારણ વિદાય તો સૌ કોઈને રડાવી જાય. પથ્થર જેવા પથ્થરને જો પીગળાવી દેતી હોય તો આપણે તો મનુષ્ય છીએ, માણસ છીએ, શા માટે ન રડાવે? દીકરી વિદાય થાય એટલે ઘરનો ઉમરો મૂકીને બહાર નીકળે ને, ત્યાં આપણા કન્યા પક્ષના બહેનો એક ત્રાસની અંદર કંકુ ખોડીને લાવ્યા હોય છે. દીકરીના થાપા લઈએ છે. આ થાપા આપણે લેતા નથી. આ સમર્પણની મૂર્તિ દીકરી દઈને જાય છે. જેણે જેણે દીકરીના વિદાય કરી છે ને પૂછજો તમે. આ થાપા આપણે લેતા નથી. આ દીકરી થાપા દઈને જાય છે. નાની એવી જગ્યા લ્યો ને તો પણ દસ્તાવેજ કરો ને એમાં એક એક અંગૂઠાનું નિશાન કરો છો. ત્યારે દીકરી એમ કહે છે, પિતાશ્રી, બાપુજી, મારા એક અંગૂઠાનું નહીં, મારા 10 આંગળાના નિશાન દઈને જાઉં છું કે તમારા સંપદામાં, તમારી ફળિયાની ધૂળમાં પણ આજથી મારો હક નથી હવે. એટલા માટે હું સમર્પણની ને ત્યાગની મૂર્તિ કહું છું. બાપ, દીકરી વિદાયનો પ્રસંગ તો ખૂબ ગહન છે. જેણે જેણે દીકરીના દાન આપ્યા ને પૂછજો. આ તો આજે એક પ્રસંગ આવ્યો છે ને આપણે ઉજવીએ છીએ. બાકી જેણે દીકરીને સાસરે મોકલે છે એ બાપને પૂછજો. જે દીકરીઓ સાસરે ગઈ છે દીકરીઓને પૂછજો કેટલું સમર્પણ, કેટલું ત્યાગ કરવો પડે છે. કારણ 2 કલાકની વિધિમાં કેટલું ત્યાગ. અને આ જગતનો મોટામાં મોટો કોઈ દાની હોય તો દીકરીનો બાપ છે. તમે 5,05,000 નું દાન દઈ અને એક તકતી લગાવી શકશો કે મેં અહીંયા દાન આપ્યું, પણ 25 વર્ષની ઉછેરેલી દીકરીને કોઈકના હાથમાં આપી દેશો, ક્યારેય તમે તકતી નહીં લગાવી શકો કે મેં દીકરીનું દાન આપ્યું છે. સૌથી મોટામાં મોટું દાન એટલે કન્યાદાન છે આ જગતનું. દીકરીના દાન દઈને પણ તમે ક્યારેય કહી ન શકો. મોટામાં મોટો જો દાની હોય તો એ દીકરીનો બાપ છે. સૌથી વધારે દુઃખ દેતું હોય આ દીકરી વિદાય એ દીકરીના બાપને. મેં મારી નજરે અત્યાર સુધી ઘણા બધા લગ્નો કરાવ્યા છે, ઘણા બધા એવા દાખલાઓ જોયા છે કે કદાચ કંધોતર જેવો દીકરો મરણ પથારીએ પડ્યો હોય ને તો એ દીકરાનો બાપ કઠણ થઈ જાય, આંખમાં આંસુ ન આવવા દે. એટલો કઠણ થઈ શકે કે પોતાના બાપ પોતાના દીકરાને જુએ છે. જેના ખંભે ચડીને જવાનું હતું એને ખંભો આપવાનો સમય આવ્યો છતાં પણ એ દીકરાનો બાપ ન રડે. પણ હજી સુધીમાં એક પણ એવો બાપ નથી કે પોતાની 25 વર્ષની દીકરીને સાસરે મોકલતો હોય ને રડ્યો ન હોય. સાહેબ, સૌથી વધારે દુઃખ એ દીકરીના બાપને હોય છે. દીકરીનો બાપ અત્યંત દુઃખી થતો હોય. દીકરી થાપા આપી અને મંડપમાં આવે, મંડપને વધાવી લે, અને જ્યારે નીચે ઉતરે ને ત્યારે પરિવારના દરેક વડીલો લાઈનબદ્ધ ઊભા હોય પોતાની બહેનને, પોતાની દીકરીને મળવા માટે. અને ત્યારે સૌથી પહેલો એ દીકરીનો બાપ ઊભો હોય. પગથિયા નીચે ઉતરી અને દીકરી બાપને ગળે મળી બાથ ભીડી અને રડતી હોય. બાપ પણ એની દીકરીને બથ ભરીને રડતો હોય. સાહેબ, અત્યંત કરુણાઓ હોય સાહેબ એ સમયની. બહુ ગહન છે વેળા. હું સમર્પણની મૂર્તિ કહું છું ને, મોટામાં મોટું ઉદાહરણ અહીંયા છે. ત્યાગની મૂર્તિ શું કામ કહું છું? તમે કદાચ માતાઓ ભાવુક બન્યા હશો, સાંભળ્યું હોય નહીં સાંભળ્યું હોય મને ખબર નહીં, પણ જ્યારે દીકરીના બાપને મળે ને ત્યારે એના બાપને કાન પાસે મોઢું રાખીને કહે છે, બાપુજી હવે તમે મારી ઘરે આવજો. વિચાર કરો, નથી બાપનું આંગણું છોડ્યું, નથી હજી એના સસરાના ઘરના માટલાનું પાણી પીધું, ત્યાં દીકરીએ સ્વીકાર લીધું આજ મારો સંબંધ અહીંયા પૂરો થઈ ગયો. સાહેબ, આનાથી વિશેષ ત્યાગ કયો હોઈ શકે આ જગતમાં? આનાથી વિશેષ ત્યાગ ન હોઈ શકે. અને એ સમયે જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે જાન પક્ષના અભણ બહેનો શું કહેતા હોય? પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. પરણાય એટલા પ્યારા
ચાલો આપણે ઘેર ઉભાર્યો તો માંગુ મારા દાદા પાસે શીખ ઉભાર્યો તો માંગુ મારા દાદા પાસે હવે કેવી શિખરે લાડી હવે કેવા બોલ રે શિખરે લાડી હવે કેવા પરણ્યા એટલા પ્યારા લાડી ચાલો આપણે ઘેર